અવાજ સાંભળીને તમે સમજી જ ગયા હશો કે આપણી સેન્ડવિચ કેટલી મસ્ત મજાની ક્રિસ્પી બની છે. આવી સેન્ડવિચ આપણી મોસ્ટ ઓફ ઘરે નથી બનતી, એટલે જ આપણે બહારથી લાવતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો મસ્ત મજાની ચીઝી, બાળકોને મોઢાને ભાવે તેવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે, અને તે પણ કોઈ પણ મશીન વગર. તમે જોઈ શકો છો મસ્ત મજાની ચીઝી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આજે જોઈ લઈએ બહાર જેવી ચીઝી સેન્ડવિચની રેસિપી. એના માટે કેપ્સિકમ અને ડુંગળી અમે લઈ લીધી છે, સાથે થોડાક તીખા મરચાં લીધા છે, અને અહીંયા માખણ ઉમેરી દીધું છે ઘરનું, અને મીઠું ઉમેરી દીધું છે. મેયોનીઝ 1 ચમચી જેટલું જ ઉમેરવાનું, અને પછી એમાં પ્રોસેસ ચીઝ ઉમેરી લેવાની છે. અહીંયા મેં 3 ક્યુબ લીધા હતા, તે અહીંયા ખમણીને ઉમેરી દીધા છે. સાથે અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધી છે, તે પણ 3 ક્યુબ જેટલી જ લીધી છે, અને તેને પણ ખમણી લીધી છે. તમારા રીતે લાંબી લાંબી થાય ને એવી અહીંયા સેન્ડવિચ અંદર ખેંચાય એવી ચીઝ જોતી હોય ને તો મોઝરેલા ચીઝ ઉમેરજો, જેથી એ બહાર જેવું જ સરસ ખેંચાય એવું બને. પછી આવી રીતે એને મેશ કરીને બધું મિક્સ કરી લેવાનું, અને અહીંયા કેપ્સિકમ અને ડુંગળી છે એકદમ ઝીણી સમારજો. બહુ મોટા કટકા હશે તો મજા નહીં આવે ખાવામાં. પછી આમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે, અને ઓરેગાનો ઉમેરી દીધો છે. આ બંને વસ્તુ સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી શકાય છે. તીખાશ ન જોઈતી હોય તો તમે બાળકોને આપવાના હોય તો સ્કીપ કરી શકો છો. આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધા પછી આપણે એને રાખવાનું નથી. તમે જોઈ શકો છો સરસ મજાનું સ્ટફિંગ થઈ ગયું છે. પછી મેં અહીંયા મોટી મોટી બ્રેડ આવે તે લઈ લીધી છે. તમે કોઈ પણ બ્રેડ તમને ભાવતી હોય લઈ લેવાની, અને એમાં માખણ લગાવી લેવાનું. મેં અહીંયા ઘરનું બનેલું જ માખણ યુઝ કર્યું છે. એને સરસ મજાનું લગાવી લીધા પછી આપણે એકદમ વધારે ક્વોન્ટિટીમાં અહીંયા સ્ટફિંગ ઉમેરવાનું છે. અહીંયા કંજુસાઈ ના કરતા, જો બહાર જેવું બનાવવું હોય ને તો થોડોક મસાલો વધારે જ ઉમેરવાનો હોય છે. એટલે આવી રીતે સરસ મજાનો મસાલો ઉમેરીને બીજી બ્રેડ મૂકીને દબાવી દેવાનું છે. પછી આપણે એને શેકવાનું છે. તો મેં અહીંયા ગ્રીલ પેન લીધી છે. તમે અહીંયા જો મશીન ના હોય ને ગ્રીલ પેન ના હોય તો સાદી તવી પણ લઈ શકો છો. બસ એમાં સરસ મજાનું માખણ લગાવી દેવાનું છે, અને બ્રેડ મૂકી દેવાની છે. હવે અહીંયા મારી બ્રેડ હતી તે થોડીક મોટી સાઇઝની હતી, તો હું અહીંયા ગેસ થોડીક વાર મીડિયમ રાખીશ, અને પછી એને 2 થી 3 મિનિટ શેકાવા દઈશ. જો તમે નાની બ્રેડ લેતા હોય તો થોડોક ધીમો ગેસ પણ રાખી શકો છો. પછી ઉપરની સાઈડ પણ આવી રીતે પાછું બટર, એટલે ઘરનું કે બહારનું કોઈ પણ માખણ લગાવી લેવાનું છે, અને પાછું એને શેકાઈ જાય એટલે ફેરવી લેવાનું છે. આને શેકાતા બહુ વાર નથી લાગતી, પણ હા ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતે તમે શેકતા હોય તો નીચે ઇફેક્ટ આપવા માટે અહીંયા એક પ્લેટ એની ઉપર છે ને થોડુંક વજનવાળી વસ્તુ મૂકી દો ને તો થોડુંક દબાણ આવે ને તો એ સરસ મજાના આકા પડે છે, અને અહીંયા ડિઝાઇન બને છે સરસ મજાની, સાથે અહીંયા ક્રિસ્પી પણ સરસ બને છે. તો તમે જોઈ શકો છો બંને બાજુ સરસ મજાની શેકાઈને ક્રિસ્પી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે સેન્ડવિચ. તો આપણે એને કાઢી લઈએ, અને તમે જોઈ શકો છો મસ્ત મજાની ક્રિસ્પી બની ગઈ છે. તો હવે આપણે એને કટ પણ કરી લઈએ. તો આ રીતે બનેલી સેન્ડવિચ એકદમ સરસ ટેસ્ટમાં બને છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને તમારા બાળકોને કેવી લાગી. સાથે બીજી કઈ કઈ રેસિપી જોઈએ છે, અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આ રીતે ચોક્કસથી સેન્ડવિચ બનાવજો, બહારથી હવે ક્યારેય ના લાવતા. તો તમે એન્જોય કરો આ સેન્ડવિચ ચીઝ ચીલી. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, અને જય શ્રી કૃષ્ણ.